હેલો ફ્રેન્ડ્સ, 504 પેપર યુનિટ નંબર 1 જેનો લેક્ચર નંબર 4 ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના 3 લેક્ચરની અંદર સિમ્પ્લેક્સ મેથડ ભણી ગયા, પછી ગ્રાફિકલ મેથડ, એ બધા ઉપરથી આપણે એક્ઝામ્પલ લઈને ગણી ચૂક્યા છીએ, મેથડ ભણી ગયા છીએ. તો હવે આજે સિમ્પ્લેક્સ મેથડનું એક એક્ઝામ્પલ ગણીશું. સોલ્વ LPB by simplex method from following data. Maximize z equal to 4x1 plus 3x2 subject to constraint 2x1 plus x2 less than or equal to 1000, x1 plus x2 less than or equal to 800, x1 less than or equal to 400, x2 less than or equal to 700 and x1 x2 greater than or equal to 0. We can write standard form of LPB મેક્ઝિમાઇઝ. હવે આપણે આ જોડે આટલી રકમ છે, તમને મેક્ઝિમાઇઝ Z આપ્યો છે, પછી S2C આપ્યો છે, સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ આપ્યું છે. કેટલા આપ્યા છે રહ્યા? S1 S2 અને S3 આપણા માટે કેટલા થશે? અહીંયા 3 4 સુધી થશે. સો અહીંયા આપણે પહેલાં સ્ટાન્ડર્ડ ફોર્મ લખીશું. સિમ્પ્લેક્સ મેથડમાં પહેલાં તો આપણે ઝેડને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખી દઈશું. તો મેક્ઝિમાઇઝ ઝેડનું સ્ટાન્ડર્ડ ફોર્મ લખવું છે તો શું લખાશે? ફોર x1 પ્લસ 3x2 પ્લસ 0, s1 પ્લસ 0, s2 પ્લસ 0, s3 પ્લસ 0, s4. તો હવે અહીંયા s1 s2 s3 અને s4 આપણે જે લખ્યા છે એ કઈ રીતે લખીએ છીએ? તો આ ઇક્વેશન સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ ઉપરથી આપણે એને લખીશું કે એમાં ક્યાં સુધી આપણે લખવું પડશે. તો અહીંયા 4 ઇક્વેશન છે, 2x1 વાળી છે, પછી x1, પછી x1, પછી x2 વાળી, એમ કરીને 4 છે. તો માટે અહીંયા 0 s1 પ્લસ 0 s2 પ્લસ s3 પ્લસ s4 એમ કરીને 4 સુધી છે. તો સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ ટુ x1 પ્લસ x2 પ્લસ s1 તરીકે લખાશે ઇક્વલ ટુ 1000, x1 પ્લસ x2 પ્લસ s2 ઇક્વલ ટુ 800, x1 પ્લસ x3 ઇક્વલ ટુ 400, x2 પ્લસ s4 700. અહીંયા x1 x2 s1 s2 s3 s4 ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ 0 છે. હવે આ બધાને આપણે અહીંયા s1 આપણા માટે 1000 થશે, s2 થશે 800, s3 થશે 400, s4 થશે 700. હવે આ બધાને આપણે એક ટેબલના ફોર્મમાં લખી દઈએ. ટેબલની અંદર એનો કોફિશિયન્ટ આવશે. તો ફર્સ્ટ ટેબલની અંદર આપણે શું લખીએ છીએ? જે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ છીએ, જે સ્ટાન્ડર્ડ ફોર્મ લખ્યું છે એના ઉપરથી આપણે ટેબલ બનાવવાનું રહેશે, બરાબર છે, અને એના કોફિશિયન્ટ લખવાના રહેશે. તો જોઈએ આપણે ટેબલ બનાવીએ તો એની અંદર પહેલાં તો CJ લખીશું, B લખીશું અને અહીંયા CB લખીશું. તો જે B છે, CJ છે, ત્યાં આગળ શું આવશે? આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે ઝેડનું, એ આખું ઝેડનું સ્ટાન્ડર્ડ ફોર્મ જે છે એરિયા કોફિશિયન્ટ સાથેના લખવા પડશે આપણે. તો x1 છે, x2 છે, s1 s2 s3 s4 સુધી આપણે લખી દઈશું. અહીંયા x1 x2 s1 s2 s3 s4 અને અહીંયા બીજે. તો હવે x1નો જે કોફિશિયન્ટ શું હતો? મેક્ઝિમાઇઝ ઝેડ માટેનો સ્ટાન્ડર્ડ ફોર્મમાં 4 હતો. તો CJ જે શું દર્શાવે છે? કોફિશિયન્ટ દર્શાવે છે. તો અહીંયા 4 લખીશું. પછી x2 માટે 3 છે, s1નો 0 છે, s2નો 0, s3નો 0, 4નો 0 છે. હવે અહીંયા જે B છે બેઝિક વેરિયેબલ, એ લખવામાં આવશે જે સ્ટાન્ડર્ડ ફોર્મમાં જે s1 s2 ને s4 છે એ લખી દઈશું આપણે. અને એના કોફિશિયન્ટ કયા છે? એને આપણે CB તરીકે લખીશું. તે 0 0 છે. હવે x1 જે છે એનો કોફિશિયન્ટ આપણે પહેલી ઇક્વેશન માટે કયો હતો? 2 હતા. x2નો 1 છે, 1 છે, 0 0 0 1000. એવી રીતે 1 થશે. પછી આનો x2નો 1 0 1 0 0 800 1 0 0 0 1 0 એન્ડ 400. એવી રીતે જે બધી ઇક્વેશન છે એના કોફિશિયન્ટ અહીંયા લખવામાં આવે છે. જે x1 માટે 0 છે, x2 એમાં 1 છે, s1 0 છે, s2 0 છે, s3 0 છે અને s4 1 છે. તો અહીંયા 700 આવશે. ઓકે, હવે આના ઉપરથી ZJ શોધીશું આપણે. તો ZJ કઈ રીતે મળશે આપણને? જે CB છે અને x1નો જે કોફિશિયન્ટ છે બંનેનો ગુણાકાર થશે, પ્લસ ફરી પાછો આ કોફિશિયન્ટ સાથે એનો ગુણાકાર થશે અને સરવાળો થઈને અહીંયા મુકાશે. તો શું મળશે? 0 મળશે. એવી રીતે શોધતા આપણને 0 0 0 મળે છે. હવે ડેલ્ટા જે એટલે કે CJમાંથી ZJ બાદ કરીએ. CJ છે 4 માઇનસ ZJ એટલે 0. તો અહીંયા 4 આવશે, 3 માઇનસ 0 તો 3 આવશે, અરે 0 તો 3 આવશે, બરાબર. એવી રીતે બાદ કરતાં 0 0 અને 0 મળે છે.
તો અહીંયા આપણને જોઈએ પ્રોસેસ ક્યાં સુધી સ્ટાર્ટ રાખીશું, તો 4 છે, 3 છે, 0 0 છે, અહીંયા કોઈ માઇનસ મળતા નથી. માઇનસ મળે ત્યાં સુધી આપણે, નેગેટિવ સંખ્યા મળે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરીશું. અહીંયા પોઝિટિવ છે તો હજુ આપણે આગળ નેગેટિવ ના આવે ત્યાં સુધી આપણે આ કરતું રહેવું પડશે, બરાબર છે. તો અહીંયા 4 પછી શું જોવામાં આવશે, જે મોટી સંખ્યા છે એ જોવામાં આવશે. 4 અને 3 છે, કઈ આવશે અહીંયા 4, તો 4 વાળી કોલમ લેવામાં આવશે. હવે આ કોલમને ધ્યાનમાં રાખવાની, અને બીજે જે છે અહીંયા બીજે બાય એક્સ જે રેશિયો જે લખવો છે એ કઈ રીતે લખાશે, આ જે બીજે વાળું છે આ 2 એ આના વડે ભાગી દઈશું, તો 500 800 400 એવી રીતે મળશે. હવે આમાંથી જે નાની સંખ્યા છે એ વાળી રો લેવામાં આવશે. અહીંયાથી નાની કઈ છે 400, તો એ રો લેવામાં આવે છે. રો લઈએ તો એ રોની અંદર કયો પોઈન્ટ આવશે, S3 વાળું આવશે. S3 સાથેનું કનેક્ટ છે, તો S3 છે એનું બેઝિક વેરિયેબલ, અને આ જે 1 છે એને 1 કરી દેવાના હોય છે, તો 1 જ છે તો અહીંયા આ આખી ઇક્વેશન એમના એમ લખાશે, પણ એના નીચેના અને ઉપરના કેવા લાવવાના, આપણે 0 0 લાવી દેવાના છે, બરાબર. તો અહીંયા નેક્સ્ટ આપણે કોષ્ટક બનાવીશું. એમાં શું રિપ્લેસ થશે, ખાલી શું ચેન્જ થશે, S1 એમના એમ, S2 એમના એમ, S3 છે એની જગ્યાએ શું થશે, આપણે જે કોલમ આવી, જે x1 આવી છે એ S3 ની જગ્યાએ આપણે લખીશું. અને જે અહીંયા 1 છે તો 1 જ, બાકીના નીચેને બધા 0 0. અહીંયા 1ની જગ્યાએ કોઈ બી સંખ્યા મળતી હોય તો આપણે એને પહેલાં 1 કરવો પડશે, બરાબર છે. તો અહીંયા 1 કરવાની જરૂર છે જ નહીં, 1 છે જ, તો માટે આખી રો એમના એમ લખાશે, તો એમના એમ લખાઈ જશે. હવે નીચેની 0 અને ઉપર 0, નીચે પણ 0 છે તો નીચેવાળું પણ એમના એમ રહેશે. ઉપરની બે જે રો છે એની અંદર આપણે પ્રોસેસ કરવામાં આવશે, બરાબર છે. તો એમાં કરતાં આપણે R1ની અંદર શું કરશું, આ 2 છે એને -2 વડે, આ 1 ને -2 વડે ગુણીને 2માં ઉમેરો તો 0 થઈ જવાના. તો આપણે પહેલી રોને આપણે એ પ્રોસેસ કરીશું, -2 વડે ગુણીશું બીજી રો, ત્રીજી રોને, અને આની અંદર ઉમેરી દઈશું, તો આપણને 0 મળશે, 1 મળશે, 1 મળશે, 0 મળશે, -2 અને 0 મળશે. હવે થર્ડની અંદર આની અંદર શું કરશો, S2માં ત્રીજી રો જે છે એ ત્રીજી રોને આપણે -1 વડે ગુણીશું અને એની અંદર ઉમેરી દઈશું, તો આપણને મળશે, તો 1 0 0 0 0 મળી જશે. એમાં લાસ્ટ એમના એમ રાખવાની છે. ઓકે, હવે આપણે શું કરીશું, અહીંયા જો રિપ્લેસ કર્યો x1 તો એનો અહીંયા કોફિશિયન્ટ પર 4 આવી જશે. હવે આપણે ZJ શોધીશું, સેમ પ્રોસેસથી 4 મળશે, 0 મળશે, 0 0 4 0. ડેલ્ટા જે આપણે શોધીએ તો શું મળશે, CJ માઇનસ ZJ. તો CJ માઇનસ ZJ કરતાં આપણને 4 મળે છે, 3 માઇનસ 0 કરતાં 3 મળે છે, 0 માઇનસ 0 કરતાં 0 મળે છે, અહીંયા 0 મળશે અને અહીંયા -4 મળશે અને 0 મળશે. ઓકે, તો હવે જોઈએ કે હજુ આગળ પ્રોસેસ થશે કે નહીં. તો હજુ પણ થશે, કારણ કે એક જ માઇનસ આવ્યા છે ને હજુ એક ધન પોઈન્ટ અંદર છે, પોઝિટિવ અંદર છે જ. તો પોઝિટિવ નંબર જે છે એ વાળી કોલમ આપણે લઈશું, તો આ કોલમ આપણે લઈશું, બરાબર છે. તો હવે આ ધ્યાનમાં રાખીશું આ કોલમ, અને આ કોલમની અંદર જે 1 છે એને આપણે ડિવાઈડ કરીશું, તો 200 છે, 400 છે, અને અહીંયા 0 બાય કરીએ ડિવાઈડ તો ઇન્ફિનિટી મળશે, તો એ કેન્સલ, અહીંયા 700 થશે. ઓકે, તો આ બધામાંથી નાના કયા છે 200, તો 200 વાળી રો આવશે, એટલે 1 છે અને 1 જ રાખવાના છે, તો બાકીના નીચેના બધા 0 કરવાના છે. આ 0 જ છે, બીજા બેમાં આપણે પ્રોસેસ કરીશું, બીજી બે રૂમમાં. તો ચલો હિયર C2 માઇનસ ZJ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 મળે છે, બરાબર. તો એના માટે CJ B આખું કોષ્ટક બનાવીશું, x1 x2 s1 s2 અને s3 s4 લખાશે. હવે ક્યાં આગળ રિપ્લેસ થાય છે એ પોઈન્ટ એ જોવાનું છે આપણે. ફર્સ્ટમાં થાય છે ને, તો x2 આવી જશે અહીંયા અને એનો કોફિશિયન્ટ અહીંયા લખાઈ જશે. હવે ત્યાં શું પ્રોસેસ કરવાની હતી, 1 લાવવાના હતા, 1 તો છે જ, માટે હવે નીચેના બેને R1 જે છે એને માઇનસ પહેલી રોને -1 વડે ગુણીને બીજી રોની અંદર ઉમેરવાની છે, બરાબર છે. એ પ્રોસેસ કરતાં આપણને 0 મળશે, 0 મળશે, -1 1 1 0 મળે છે. હવે એવી રીતે પહેલી રોને -1 વડે ગુણીને ચોથી રોની અંદર ઉમેરવાની છે, ત્યારે આપણે 0 0 -1 0 4 2 1, બરાબર એવી રીતે મળશે. હવે શું કરીશું, ZJ શોધીશું. ZJ શોધવાના છે, આ બંનેનો ગુણાકાર પ્લસ
0 પ્લસ 0નો ગુણાકાર એવી રીતે તો 4 મળશે, 3 મળશે, 3 0 -2 0. હવે ડેલ્ટા જે એટલે કે સીજે માઇનસ ઝેડ જે, તો સીજે શું છે 4 છે, 4 માઇનસ ઝેડ જે 4 એટલે કે 0, 3 માઇનસ ઝેડ જે 3 એટલે 0, 0 માઇનસ 3 એટલે -3, 0 માઇનસથી 0 તો 0, 0 માઇનસ એટલે 2 એટલે -2 હતા, માઇનસ એટલે 2 આવશે અહીંયા 0. અહીંયા મેક્સિમાઇઝ કયો પોઈન્ટ આવશે 2 વાળો, તો હજુ આગળ એક પ્રોસેસ થશે, તો કઈ આવશે કોલમ આવી આવશે -2 વાળી. આ કોલમ લઈશું આપણે, હવે એની અંદર એ રેશિયો બનાવીશું કે -2ને આપણે આના વડે ડિવાઈડ કરી, માઇનસ છે તો માટે આ ડેશ થઈ જશે. હવે 200ને 1 વડે ડિવાઈડ કરો તો 200 રહેશે, 400 એમને એમ રહેશે, 1 વડે ડિવાઈડ થાય તો બી 250 જે છે એને પણ 2/2 કરી દઈશું, બરાબર છે. 500 છે અને તો 250 મળશે. ઓકે, તો અહીંયાથી જે નાની છે સંખ્યા એ રો લઈશું, આ રહી આવશે રો, બરાબર છે. તો 1 આપણે તો અહીંયા 1 જ છે તો એમને એમ રહેશે, આ ઉપર નીચે બધા જ આપણે 0 બનાવી દઈશું. તો સેમ પ્રોસેસ કરતાં આપણને શું મળે છે સીજે બી x1 x2 s1 s2 s3 s4. હવે x2 s3 લખીશું, x1 લખીશું અને S4 લખીશું. ઓકે, લખી દઈએ 0 0 1 0 1 0 0 0 -1 2 0 0, બરાબર છે. હવે શું કરીશું, જ્યાં 1 હતો એ તો 1 એમને એમ રાખવાનો જ છે. જે બીજી રો જે છે આપણી એ બીજી રોમાં 1 એમને એમ રાખવાનો છે, જે 1 છે જ. હવે બીજી રોની અંદર આપણે ઉપર નીચે બધા આપણે કેવા બનાવવાના છે 0 બનાવવાના છે. તો એના માટે અહીંયા 0 બનાવવા માટે આ જે રોમાં ઉપર નીચે 0 બનાવવા માટે આપણે શું પ્રોસેસ કરીશું, આ જે 1 છે બીજી રોની અંદર પ્રોસેસ કરીશું આપણે, બીજી રોની અંદર -1 વડે ગુણીને ત્રીજી રોની અંદર ઉમેરવાની છે તો આપણને 0 મળશે, બરાબર. અને પછી બીજી રોને -2 વડે ગુણીને ચોથી રોમાં ઉમેરીશું ત્યારે આપણને 0 મળે છે. પછી બીજી રોને 2 વડે ગુણીને પહેલી રોમાં ઉમેરીશું ત્યારે આપણને 0 મળે છે. તો એ પ્રોસેસ કરીને અહીંયા કોષ્ટક બનાવ્યું છે, બરાબર છે. તો એવી રીતે ઝેડ જે શોધીશું હવે, તો 4 મળશે, 3 1 2 0 0 ડેલ્ટા જે સીજે માઇનસ ઝેડ જે, તો કેટલા મળશે અહીંયા 0, 3 -3 0, 0 -1 -1 0 -2 -2 0 -0 0 0 -0 0. ઓકે, તો અહીંયા ઝેડ આપણને મેક્સિમાઇઝ ઝેડ મળશે, ઝેડની કિંમત મુકાઈ જશે. અહીંયા x2 શું કેટલા છે એ મુકાશે, જે આ બીજેની જે વેલ્યુ આવે છે આપણા માટે થશે, બરાબર છે. એ બધી વેલ્યુ આપણે પાછળ મૂકીએ મેક્સિમાઇઝ ઝેડમાં, કે મેક્સિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ 4x1 3x2 પ્લસ 0s1 પ્લસ 0s2 પ્લસ 0s3 s4 લખાશે. હવે x1 ને x2 જે આગળ છે એવા 200 3 600 છે અહીંયા, બરાબર છે. તો બધાનું શું મળશે આપણને 2600 મળશે ઝેડ આપણને. તો x1 બરાબર 200, x2 બરાબર 600. તો અહીંયા આપણે સિમ્પ્લેક્સ મેથડ પૂરી થાય છે અને એના એક્ઝામ્પલ પણ આપણે બહુ બધા ગણ્યા છે, 2-3 એક્ઝામ્પલ તો ગણ્યા જ છે. તો એના ઉપરથી તો હવે કોષ્ટક બનાવતા પણ આવડી જાય. ક્યાં સુધી પ્રોસેસ કરવાની એ આપણને ખ્યાલ હોવો જોઈએ, કે જ્યાં સુધી પોઝિટિવ સંખ્યા દેખાતી હોય ત્યાં સુધી આપણે એ પ્રોસેસ કરે જઈશું. નેગેટિવ સંખ્યા આપણે લાવવાની છે, નેગેટિવ મળી જાય આપણને, ડેલ્ટા જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળી જાય ત્યાં સુધી આપણે એ પ્રોસેસ કરીશું.